જય કિસાન. તો ખેડૂત મિત્રો, 20 જૂન 2026 અને આપણે જોયું કે છેલ્લા 3 દિવસથી ફ્રી માન્સૂન એક્ટિવિટી જેને કહેવાય તે ચાલુ છે. ખાસ કરીને પૂર્વ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં જે અત્યારે ઘણી જગ્યાએ વાવણી લાયક વરસાદ છે તે ખેડૂત મિત્રો હવે વાવણી કરી શકે, કારણ કે 22 તારીખથી જે ઊભું રહેલે ચોમાસું છે મહારાષ્ટ્રની કાંઠે તે નક્ષત્ર બદલે આદ્રા નક્ષત્ર અને સક્રિય થાય અને એક તરફ અરબી સમુદ્રમાં ત્યાં કેરળ બાજુ એક સિસ્ટમ બને અને બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બને. બંને સિસ્ટમ સક્રિય થઈ અને આગળ આવે અને ફ્રી માન્સૂન એક્ટિવિટી આજથી નબળી પડે અને પાછું ચોમાસું સક્રિય થાય, જે 22-23 તારીખમાં ધીમે ધીમે આગળ વધે. કારણ કે મુંબઈ ઘણું બધું દૂર છે, તો પહેલાં મુંબઈમાં ચોમાસું આવશે, ત્યારબાદ જે ગુજરાતમાં આવશે અને ત્યાંથી તે આપણું દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત વહેલી વાવણી થાય અને ત્યારબાદ જે પશ્ચિમ સૌરાષ્ટ્રનો કાંઠો બિલકુલ બાકી છે તેનો વારો આવતું અઠવાડિયું અથવા તો જે જુલાઈનું પહેલા અઠવાડિયામાં વાવણીની શક્યતા ઊભી થાય અને ફ્રી માન્સૂન એક્ટિવિટી રેડા ઝાપટા રૂપી હોય તે ખેડૂત મિત્રોને વાવણી કરવાની નથી. સારા વરસાદની રાહ જોવાની, કિંમતી બિયારણ પાછું નહીં લઈ શકી. જય હિન્દ, જય કિસાન.